વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામની સીમમાં આજે એક અજાણ્યા આધેડ વયના વ્યક્તિની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ સાઠોદથી પીસાઈ ગામ તરફ જવાના માર્ગ પર આવેલ ખેતરના સેઢા પાસેથી પસાર થતા મજૂરોને દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી હતી। તપાસ દરમિયાન પ્રવીણભાઈ કનુભાઈ ડોડિયાના ખેતર પાસે એક અજાણ્યા વ્યક્તિની લાશ અત્યંત ખરાબ હાલતમાં મળી આવી હતી। લાશ લાંબા સમયથી પડેલી હોવાથી તે ડિકમ્પોઝ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા ડભોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે લાશનો કબજો મેળવી પંચનામું કરી પીએમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। લાશ મળ્યાના સમાચાર ગામમાં ફેલાતા આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ, મોતનું કારણ તેમજ ઘટનાની પાછળ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ।